હેલો દોસ્તો, હર હર મહાદેવ. આપણે જોઈ શકો છો, આપણે રીંગણીમાં આટો મારવા આવી ગયા છે. આપણે સવારનું વાતાવરણ છે અને તમે જોઈ શકો છો રીંગણીનો આ વ્યૂ કેમ છે તે કહેજો, કોમેન્ટમાં જણાવજો. અને નવા હોય તે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો, લાઈક કમેન્ટ અને શેર કરજો. તો જોઈ શકો આપણી રીંગણી. રીંગણીમાં ફૂલ દેખાવા બાંધી ગયા છે, એટલે આપણે જોઈશું આગળ. રીંગણીમાં ફૂલ હવે દેખાય છે. અને આપણે આ કોબીનું પણ કટિંગ ચાલુ કર્યું છે. એ વિડીયો તમને બતાવ્યો નથી, આગળ આપણે ઉતારવાનો ટાઈમ નહોતો રહ્યો, એટલે આપણે આગળ બતાવશું કેવી રીતે કટિંગ થાય અને કેવી રીતે પેકિંગ કરવાનું. અને આ આપણી બ્રોકલી હવે પૂરી થવાની તૈયારીમાં છે, તેનું પણ કટિંગ થઈ ગયું. હમણાં કામની બહુ ઓલી હતી એટલે તમે જોઈ શકો છો બ્રોકલી નજીકથી. જો આવી છે કાંક બ્રોકલી. આ આપણા ફુલેવર છે, તમે જો આ ફુલેવરનું પણ કટિંગ ચાલુ છે. હવે ઓલમોસ્ટ શાકભાજીનું કટિંગ ચાલુ થઈ ગયું છે, રીંગણા સિવાય. રીંગણા ત્યાં નથી ઉતરતા. આ જો આપણે ફુલેવર અને આ કોબી છે, આ બધી કોબી છે, તમે જોઈ શકો છો. દોસ્તો 10 વાગ્યા છે અને આપણે જે ઘઉંવાળું પડવું હતું એમાં ટ્રેક્ટર આવી ગયું છે. આપણે બાજરીનું વાવેતર ચાલુ કર્યું છે, આજ બાજરી વાવવાની છે એટલે ટ્રેક્ટર આવી ગયું છે, તમે જોઈ શકો છો. આ બાજુમાં આપણે છે ને તે ટ્રેક્ટર આવી ગયું છે. ટેફા છે મોટા મોટા. હાલો દોસ્તો, તો આપણે અહીંયા વ્લોગ પૂરો કરીએ અને આપણે થોડું કામ આવી ગયું છે એટલે જવાનું છે. એટલે જય માતાજી અને હર હર મહાદેવ. અને સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ અને શેર કરતા રહેજો અને મળીએ આગલા વ્લોગમાં. જય માતાજી.